નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ જિલ્લા કલેક્ટરને ભરૂચ સોશિયલ એક્ટિવિટી ફાઉન્ડેશન અને લઘુમતી સમાજના આગેવાનો દ્વારા આજે યતિ નરસિંહાનંદ એ પેગમ્બર સાહેબ વિશે કરેલી ટિપ્પણીને લઈને યતિ નરસિંહાનંદ સામે કડક પગલાં ભરવાની માંગણી કરતું આવેદનપત્ર પાઠવ્યું હતું। યતિ નરસિંહાનંદ દ્વારા દેશભરમાં નફરત ફેલાવવાનો કૃત્ય કરવામાં આવ્યું હોવાના આક્ષેપ તેમજ હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની શાનમાં વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે સોશિયલ એક્ટિવ ફાઉન્ડેશન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કાયદાકીય કાર્યવાહીની માંગ કરી છે। આવેદનપત્રમાં જણાવ્યા મુજબ હાલમાં દેશમાં ધર્મના આધાર પર નફરત ફેલાવવાની હિંસક માનસિકતા ખૂબ જ ઝડપથી વધી રહી છે, જે દેશની શાંતિ અને એકતા માટે ગંભીર ખતરો છે। ખાસ કરીને નરસિંહાનંદ નામના વ્યક્તિએ ઇસ્લામ ધર્મના આખરી પેગમ્બર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને સમગ્ર મુસ્લિમ સમુદાયને નિશાન બનાવીને જે પ્રકારે વિવાદિત ટિપ્પણી આપી છે તે દેશના બંધારણ અને ધર્મનિરપેક્ષતાના મૂલ્યોના વિરુદ્ધ છે। આવી પ્રકૃતિના નિવેદનોના કારણે સામાજિક તણાવ વધે છે અને અલગ અલગ ધર્મો વચ્ચે દુશ્મનાવટનો માહોલ સર્જાય છે, જે દેશના શાંતિપૂર્ણ જીવન માટે વિઘ્નરૂપ છે તેમ જણાવ્યું હતું। તદુપરાંત નરસિંહાનંદે જાહેર મંચો અને સોશિયલ મીડિયાના માધ્યમોનો ઉપયોગ કરીને ઘૃણા ફેલાવતા નિવેદનો આપ્યા છે, જે કાયદા અને સમાજના નિયમોનું ઉલ્લંઘન કરે છે, તેની સામે કાયદાકીય પગલાં ભરવા માટેની માંગ કરી હતી। તદુપરાંત આવેદનપત્રમાં 3 માંગણીઓ કરાઈ હતી, જેમાં દેશની શાંતિ અને એકતા જાળવવા માટે તાત્કાલિક કાનૂની પગલાં લેવા જોઈએ, નરસિંહાનંદની ઘૃણાસભર પ્રવૃત્તિઓને કાનૂની રીતે રોકવા માટે કડક પગલાં ભરવામાં આવે, તેમજ આવા ઉશ્કેરનારા નિવેદનો અને ધર્મ વિરોધી પ્રવૃત્તિ અટકાવવા માટે કડક કાયદાનો ચુસ્તપણે અમલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। આ પ્રસંગે સંસ્થાના સભ્યો, મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ અમે ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના અને અમારી સાથે આદિવાસી સમાજના બે એક પ્રતિનિધિ છે કે આજે અમે રજૂઆત કરવા આવ્યા છે કલેક્ટર શ્રી ભરૂચને કે ભારતભરમાં જેવી રીતે મુસ્લિમ વિરોધી, ઇસ્લામ વિરોધી જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવે છે ને જે નરસિંહાનંદ જેવા વ્યક્તિ વારંવાર ચાહે મહાત્મા ગાંધી હોય, ભારતની મહિલાઓ હોય અને દેશની કાયદા કાનૂનની વ્યવસ્થા હોય કે હાલમાં એણે જે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના લઈને જે અભદ્ર ટિપ્પણી કરેલી છે એ ટિપ્પણીના સંજ્ઞાનમાં સરકાર કાયદાથી કામ કરે અને આ દેશની પ્રજાતિને એવું બતાવવાનો પ્રયાસ કરે કે ખરેખર આ દેશની અંદર કાયદા વ્યવસ્થા જળવાયેલી છે અને કાયદાથી વિશ્વાસ બાકી રહે, તેના માટે સરકારી સિસ્ટમ કામ કરે અને ન્યાયની ગુહાર લઈને અમે અહીંયા આવેલા છે, તાકે આ દેશની અંદર જે વિશ્વાસ ખતમ થઈ રહેલો છે એ વિશ્વાસને જગાવવા માટે આ અમારો એક પ્રયાસ છે। કલેક્ટર શ્રી ભરૂચને અમારો આ મેમોરેન્ડમ છે। મારું નામ મોહસિન મોહમ્મદ પટેલ છે। હું માનવ અધિકાર સંગઠનથી જોડાયેલો છું ને ભારત વર્ષના અંદર માનવ અધિકારોનું જ્યારે હનન થતું હોય, ચાહે ધાર્મિક રીતે હોય કે પછી વ્યક્તિગત રીતે હોય, જે પણ મુદ્દાઓ અગર જો માનવ અધિકારના હનનને લઈને થતા હોય કે જેના પ્રયાસો થઈ રહ્યા છે, એના માટે અમે વિરોધ પ્રદર્શન કરીએ છીએ ને પ્રશાસનને એના માટે જાગૃત કરીએ છીએ કે જે માટે પ્રશાસન એના માટે ખરી કાર્યવાહી કરે અને કાયદા કાનૂનના બંધારણમાં જે કંઈ આવતા કાયદા કલમો હોય એનો ઉપયોગ કરી ને આવા કૃત્યો કરનારોને સખ્તથી સખ્ત સજા આપે, યા તો પછી એના જે કંઈ પ્રયાસો થતા હોય એ પ્રજા માટે બહેતરથી બહેતર અનુસંધાનને લઈને અને સંવિધાનના કાર્યક્રમને લઈને ભારત વર્ષના અંદર શાંતિનું પ્રતીક ઊભું કરે એવી અમારી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને એક વિશેષ ભરૂચ પોલીસ આયોજિત નવરાત્રી મહોત્સવમાં આહિર સમાજની મહિલાઓ દ્વારા માથે ગરબી મૂકીને ગરબા રમી માતાજીની આરાધના કરવામાં આવી હતી। ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ પર પોલીસ વેલફેર સોસાયટી દ્વારા આયોજિત સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવમાં 5મા નોરતે પોલીસ પરિવાર દ્વારા પ્રાચીન પરંપરાને જીવંત રાખવાના ધ્યેય સાથે મહિલાઓ સાથે ગરબી લઈને ગરબે રમ્યા હતા, જેમાં મહિલા પીએસઆઈ સહિત આહિર સમાજની બહેનોએ માથે ગરબી રાખીને ગરબે ઘૂમ્યા હતા। ભરૂચમાં પોલીસ વેલફેર સોસાયટી દ્વારા ચાલી રહેલ સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવમાં શહેર જિલ્લાના ખેલૈયા
ખેલૈયાઓ આવીને માતાજીના ગરબે ઝૂમી રહ્યા છે. 5મા નોરતે હોસ્ટેલ ગ્રાઉન્ડ પર મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉમટી પડ્યા હતા. હોસ્ટેલ ગ્રાઉન્ડ પર રોજ અવનવા ચણિયાચોળી અને કેદિયા અને માથે પગડી પહેરી માતાજીની ભક્તિ ખેલૈયાઓ કરી રહ્યા છે. ગતરોજ 5મા નોરતે ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસના PSI વૈશાલી આહિર અને તેમની ટીમ દ્વારા હાલના મોબાઈલ અને સોશિયલ મીડિયાના યુગમાં વિસરાતી આપણી સંસ્કૃતિને જીવંત રાખવાનો અનોખો પ્રયાસ કરાયો હતો, જેમાં અંકલેશ્વરની મહિલાઓએ ગુજરાતી સાડી પહેરવેશ પ્રમાણે ગુજરાતી સંસ્કૃતિના દર્શન જોવા મળ્યા હતા. તેઓ અને PSI વૈશાલી આહિરે માથા પર ગરબી મૂકી માતાજીની ગરબા રમ્યા હતા. તેઓએ ગરબા રમતા જોઈ ખેલૈયાઓ તેમને જોતા જ રહી ગયા હતા. મહિલા ગ્રુપના સભ્યોએ જૂની વિસરાતી આપણી સંસ્કૃતિના દર્શન સાથે પ્રાચીન પરંપરાને જીવંત રાખવાનો લોકોને સંદેશ આપ્યો હતો. આજના સમયમાં જ્યારે ટ્રેન્ડ્સ બદલાઈ રહ્યા છે અને લોકો અવનવી તેમજ ફેશનેબલ ચણિયાચોળી પહેરીને અવનવા સ્ટેપો કરી રહ્યા છે, ત્યારે જૂની વિસરાતી સંસ્કૃતિના દર્શન થાય તે પ્રકારે પ્રાચીન પરંપરાને જીવંત રાખવાના ઉદ્દેશ સાથે મહિલા PSI અને તેમની ટીમ દ્વારા ગરબા રમાયા હતા. મારું નામ PSI વૈશાલી આહિર, ભરૂચ જિલ્લા ટ્રાફિકમાં છું. આજે આપ જોઈ રહ્યા છો કે અમે બધાએ માતાજીનો ગરબો લીધો છે. આપ જાણો છો કે સૌથી જૂની પ્રાચીન સંસ્કૃતિ છે, પણ હવે તમને ક્યાંય કોઈ ગરબા ગ્રાઉન્ડમાં જોવા નહીં મળે. અમારા આ પોલીસ પરિવારનું એક એવું આગવું સાહસ છે કે આ સંસ્કૃતિ જે વિસરાઈ જાય છે, અમે એને જીવંત રાખવા માંગીએ છીએ અને દરેક લોકોને સંદેશ આપવા માંગીએ છીએ કે પ્રાચીન સંસ્કૃતિને આપણે જાળવી રાખીએ. અંકલેશ્વરમાં આયોજિત ગરબા મહોત્સવમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ખેલૈયાઓને તિલક કરી ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. અંકલેશ્વરમાં આયોજિત ગરબા મહોત્સવમાં હિન્દુ સંગઠનો અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ખેલૈયાઓને તિલક કરી ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. જગત જનની માં જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રીની અંકલેશ્વરમાં ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. અંકલેશ્વર શહેર અને JDCના વિવિધ વિસ્તારોમાં ઠેર ઠેર ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે કેટલાક ગરબા ગ્રાઉન્ડમાં પૈસા આપીને પાસની ખરીદી કરવામાં આવતી હોય છે, જેમાં પાસના રૂપિયા મળતા હોવાથી આયોજકો ગરબા રમવા કોણ આવે છે તે અંગે ઊંડાણમાં ઉતરતા નથી અને તેઓ પાસને વેચી દેતા હોય છે. તેવામાં હિન્દુ સંગઠનો અને વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો અને કાર્યકરોએ રોટરી ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ મેળવતા ખેલૈયાઓને તિલક કરી તેમનું સ્વાગત કર્યું હતું. આ અંગે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોના જણાવ્યા અનુસાર નવરાત્રી એ હિન્દુઓનો તહેવાર છે, ત્યારે ગરબા ગ્રાઉન્ડમાં હિન્દુ ધર્મને બાદ કરતા અન્ય કોઈ ધર્મના લોકો પ્રવેશ ના કરી શકે તે માટે અહીં આવતા દરેક ખેલૈયાઓને તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. હિન્દુ સંગઠનો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ગરબા રમવા આવતા ખેલૈયાઓને તિલક કરી તેમને ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવે છે. જય માતાજી. આસો શીત શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને આજે આ 5મું નોરતું છે. દર વર્ષે વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ દ્વારા અમે ગરબા પંડાલો ઉપર જઈ અને ગરબા પંડાલમાં પ્રવેશતા દરેક ખેલૈયાઓનું તિલક કરી સ્વાગત કરતા હોઈએ છીએ. કારણ કે આ જે તહેવાર છે, જે ઉત્સવ છે, માતાજીની આરાધનાનો જે ઉત્સવ છે, એ હિન્દુઓનો તહેવાર છે, હિન્દુઓનો ઉત્સવ છે. તો આ ઉત્સવમાં આ ગરબા પંડાલમાં કોઈ પણ વિધર્મી પ્રવેશ નહીં મેળવે એ હેતુથી અમે દર વર્ષે ગરબા પંડાલ ઉપર તિલકનો કાર્યક્રમ કરીએ છીએ અને આજે 5મા નોરતે અમે રોટરી ક્લબ સ્ટ્રીટ ગરબા પંડાલ ઉપર તિલકનો કાર્યક્રમ રાખેલ છે. જય શ્રી રામ, જય માતાજી, ભારત માતા કી જય. અંકલેશ્વરમાં મોબાઈલ સ્નેચિંગના 2 ગુનામાં 4 આરોપી સાથે એક લબર મૂછિયાને પોલીસે ઝડપી લીધો હતો. અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસે મોબાઈલ ફોન સ્નેચિંગના 2 ગુનામાં 4 આરોપી સહિત એક લબ્બડ મૂછિયાને ઝડપી પાડી ચોરીના ભેદ ઉકેલી કાઢ્યો હતો. અંકલેશ્વર શહેરમાં છેલ્લા ઘણા સમયથી ચેઇન સ્નેચિંગ, મોબાઈલ ફોન ઝૂંટવી લેવા તેમજ રોકડા પૈસા ભરેલા બેગની ઉઠાંતરી કરીને ચીલ ઝડપ કરીને ફરાર થઈ જવાના બનાવ જોવા મળી રહ્યા છે. તેવામાં અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસનો કાફલો આવા ગુનાઓને શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન B ડિવિઝન પોલીસ મથકના મોબાઈલ ફોન
ફોન સ્નેચિંગના 2 ગુનામાં સંડોવાયેલા ઝઘડિયા તાલુકાના માલપોર ગામના તળાવ ફળિયામાં રહેતા પરેશ કાભાઈ વસાવા, દક્ષેશ સુમનભાઈ વસાવા અને સતીશ ઉર્ફે ગિરીશ રાજુભાઈ વસાવા તેમજ ગોલુ કુમાર ચતુરીદાસ સહિત એક લબ્બડ મૂછિયાને ઝડપી પડ્યો હતો. ઝડપાયેલા આરોપીઓ ચાલુ બાઇક કે અને રોડ ઉપર ચાલતા ફોનમાં વાત કરતા લોકોને જ નિશાન બનાવતા હોવાની ટેવ ધરાવે છે, જેઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની कार्यवाही आरंभी છે. ये बोट कंपनी की ब्लूटूथ कॉलिंग स्मार्ट वॉच स्टॉर्म प्रो जिसकी MRP 8,999 रुपीज है, ये हम आपको दे देंगे बिल्कुल फ्री, वो भी 1, 2 और 3 सरप्राइज गिफ्ट के साथ. सिर्फ आपको कमेंट में लिखना है अपने सिटी का नाम और अपना नाम, और ये सारे गिफ्ट इस गिफ्ट बॉक्स में रख दिए. और ऐसे 3 कॉम्बो है, 1, 2 और 3. और इस ऑफर में पार्टिसिपेट करने के लिए आपको ना कुछ परचेस करना है ना ही कुछ पेमेंट देना है, सिर्फ आपको हमारे दोनों इंस्टाग्राम आईडी को फॉलो करना है और ये वीडियो 10 लोगों को शेयर करना है. उनमें से 3 लकी विनर को हम ये 3 गिफ्ट दे देंगे बिल्कुल फ्री. અંકલેશ્વર જેડીસીની નવદુર્ગા મિત્ર મંડળ ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસીમાં નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 5મા નોરતે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસીમાં નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે. ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં ઠેર ઠેર નવરાત્રીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અંકલેશ્વર જીઆઈડીસીમાં નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 5મા નોરતે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ સપરિવાર ગરબા મહોત્સવમાં હાજરી આપી હતી અને જગતજનની મા જગદંબાની આરતી ઉતારવાનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પૂર્વ પ્રમુખ રમેશ ગાભાણી સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા. ભરૂચ શહેરના વેજલપુરના વાણિયાવાડ વિસ્તારમાં કિન્નર સમાજ દ્વારા તેમના અખાડા ખાતે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરી હતી. ભરૂચના વેજલપુર વિસ્તારના વાણિયાવાડ નજીક આવેલ કિન્નર સમાજના અખાડે 17 વર્ષથી નવરાત્રીના પર્વની ઉજવણી કરવામાં આવે છે, જેમાં કિન્નર સમાજના માસી પોતાના કંઠે ગરબા ગાય લોકોને ગરબે ઝુમાવી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં વસતા કિન્નર સમાજ પોતાના સામાજિક દાયિત્વના ભાગરૂપે જિલ્લાના લોકહિતના કાર્યોમાં સહભાગી થતા હોય છે, જેમાં ભરૂચ જિલ્લામાં લોકસભાની ચૂંટણીઓમાં મતદાન માટે લોકોના ઘરે ઘરે જઈને મતદાન માટે જાગૃત કર્યા હતા. જ્યારે હાલમાં નવદુર્ગાની નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે. આ પર્વ નિમિત્તે શેરી, મોહલ્લા, સોસાયટી તેમજ પાર્ટી પ્લોટમાં ડીજે અથવા ગરબા વૃંદના તાલે ખેલૈયાઓ માતાજીના ગરબે ઘૂમી રહ્યા છે. જોકે આજના બદલાતા સમયમાં જ્યારે લોકો ગરબા માટે ગાયકોને બોલાવી રહ્યા છે, તેવામાં ભરૂચના વેજલપુરના વાણિયાવાડ વિસ્તારમાં આવેલ કિન્નર સમાજના અખાડે છેલ્લા 17 વર્ષથી માતાજીનો સ્થાપના કરીને શેરી ગરબા આયોજન કિન્નર સમાજ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જો કે અહીંયા ગરબા ડીજે અથવા ગાયક વૃંદ દ્વારા નહીં, પરંતુ સ્વયં કિન્નર સમાજના કોકિલા કુંવર નાયક પોતાના સ્વરે ગરબા ગાય લોકોને ગરબે ઝુમાવી રહ્યા છે, જેમાં વેજલપુર તથા આસપાસના વિસ્તારમાં રહેતા ભાઈઓ, બહેનો અને બાળકો પણ મોટી સંખ્યામાં જોડાઈ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી રહ્યા છે. હું ભરૂચથી કિન્નર અખાડામાંથી નાયક કોકિલા કુંવર રમીલા કુંવર બોલું છું અને હું લગભગ 17 વર્ષથી અહીં આગળ શેરી ગરબા કરું છું. અને અમારો શેરી ગરબાનો મતલબ એક જ છે કે જે આપણી ભારતીય સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ ખોવાઈ ના જાય. આજકાલ પહેલાં જ નોરતેથી જે બધા કિસ્સા આવવા માંડ્યા છે એ દરેક જણ જોવે છે, ટીવીમાં, સમાચારોમાં, પેપરોમાં. પણ અમે અહીં આગળ જે ભારતીય આપણા પૂર્વજોની પરંપરા છે એ પ્રમાણે અમે અહીંયા શેરી ગરબા કરીએ છીએ અને અમે માતાજીની ભક્તિ આરાધના કરીને સર્વે દુનિયાના માટે અમે આશીર્વાદ માગીએ છીએ કે માં સૌની ઉપર તમારી અમી દ્રષ્ટિ રાખજો, સૌના દુઃખ દૂર કરજો, નિર્ધનને ધન આપજો, ઓલાદ ના હોય એને બાળક આપજો અને જેને નોકરી ધંધા ના એમને રોજી રોજગાર આપજો. એ જ અમારી આખરી અને પહેલી એ જ આશાઓ છે કે અમારી દુનિયા ખૂબ સુખી થાય. જય હિન્દ, જય ભારત, શ્રી રામ, જય માતાજી. જય માતાજી. હું દીપા કુંવર નાયક કોકિલા કુંવર બોલું છું, ભરૂચ કિન્નર અખાડામાંથી. અમે છેલ્લા કેટલાય વર્ષથી આવા શેરી ગરબાનું આયોજન કરીએ છીએ. આ શેરી ગરબાનું આયોજન કરવાનું મતલબ એક જ છે
કે આ મહિલાઓની, આ છોકરીઓની સેફટી, કેમ કે મારા આજુબાજુ આડોશ પાડોશની બધી આ અમુક ટાઈમે જ છોકરા આવે છે ને તો બધે દિવસ અમારે ત્યાં બધી છોકરીઓ જ ગાતી હોય. એમના સેફટી માટે જ આ ગરબા કરીએ છીએ અમે, અને આ મા અંબે માની આરાધના કરીએ છીએ, અને આ બધી આ પબ્લિક અમને સાથ સરકાર આપે છે, અને અમે ખૂબ ધમાલ મસ્તી કરીએ છીએ. જય માતાજી. આ વેજલપુર, અમારા વેજલપુર બંબાખાના, અહીંયા અમે બહુ જ એન્જોય કરીએ છીએ. આમોદ તાલુકાના ઇટોલા ગામના યુવાને રોઝા ટંકારિયા ગામની સીમમાં વૃક્ષ ઉપર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આમોદ તાલુકાના ઇટોલા ગામના 23 વર્ષીય યુવાને રોઝા ટંકારિયા ગામની સીમમાં કપાસના ખેતરમાં આવેલા સમડાના વૃક્ષ ઉપર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકવી લીધું હતું. આમોદ પોલીસે સ્થળ ઉપર પહોંચી યુવાનની લાશને નીચે ઉતારી આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ આરંભી છે. આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ તાલુકાના ઇટોલા ગામ ખાતે રહેતા 23 વર્ષીય જયેશ રમણ રાઠોડે વાગરા તાલુકાના વિલાયત ખાતે આવેલ જેડીસીમાં કોન્ટ્રાક્ટમાં કામ કરી પોતાનું જીવન ગુજરાન ચલાવતો હતો. જેઓએ આજરોજ રોઝા ટંકારિયા ગામ પાસે આવેલ કપાસના ખેતરમાં જે અગમ્ય કારણોસર સમડાના વૃક્ષ ઉપર લટકી જીવન ટૂંકવ્યું હતું. આમોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી મરણ જનારની લાશને નીચે ઉતારી આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરી છે. આમોદ પોલીસે મરજનારના ભાઈ કમલેશ રાઠોડની ફરિયાદના આધારે આગળની તપાસ આરંભી છે. યુવાને કયા કારણોસર આપઘાત કર્યો તે હાલ જાણી શકાયો નથી. જોકે પોલીસ તપાસ બાદ આ અંગે વધુ વિગતો બહાર આવી શકે છે. જોકે હાલ તો તેણે આપઘાત કર્યો હોવાની વિગત સામે આવી છે. ભરૂચના બોલાવ વિસ્તારમાં નારાયણકુંજ વિહાર સોસાયટીમાં ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ગરબે રમવા ઉમટ્યા હતા. ભરૂચના બોલાવ વિસ્તારમાં આવેલ નારાયણ કુંજ વિહાર સોસાયટીમાં આયોજિત ગરબા મહોત્સવમાં મહાનુભાવોએ માતાજીની આરતી ઉતારવાનો લાહવો લીધો હતો, તો સાથે જ ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા. જગતજનની માં જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રીની ઉજવણી ખેલૈયાઓ ગરબે ઘૂમીને કરી રહ્યા છે. ત્યારે ભરૂચના વિવિધ સોસાયટીઓ અને શેરીઓમાં પણ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના બોલાવ વિસ્તારમાં આવેલ નારાયણ કુંજ વિહાર સોસાયટીમાં ભવ્ય નવરાત્રી મહોત્સવ ઉજવાયો
જોડાઈ રહ્યો છે, જેમાં પાંચમા નોરતે મહાનુભાવોએ માતાજીની આરતી ઉતારવાનો લાહવો લીધો હતો. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાગરમલ પરીખ અને તેમના ધર્મપત્ની લીનાબેન પરીખે વિશેષ ઉપસ્થિત રહી આદ્ય શક્તિની આરતી ઉતારી હતી. આ પ્રસંગે સોસાયટીના પ્રમુખ જીતેન્દ્રસિંહ સિંધા, ઉપપ્રમુખ મહેન્દ્ર પરમાર, મંત્રી મફતભાઈ પટેલ, પંકજભાઈ પટેલ, મોનાબેન પટેલ, સીતનબેન પટેલ અને રિંકુબેન પટેલ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. નવરાત્રી નિમિત્તે ખેલૈયાઓએ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી. બધા ભાઈ બહેનોને અને મહેમાનશ્રીઓને અતિ ઉત્સાહમાં જોઈને ખૂબ આનંદ અનુભવ કરું છું. નવરાત્રિ એટલે માતા અંબાજીને 9 દિવસ સુધી એમના પોતાના જુદા જુદા રૂપોમાં માન સન્માન સાથે એમની આરાધના કરવી. ગરબો એટલે આપણે ગુજરાતનું વિશેષ નૃત્ય અને આરતી દ્વારા માતાજીની આરાધના કરવી. સોસાયટીના લોકોનું બધા એક થઈને જે રીતે આ આયોજન થયું છે, કરી રહ્યા છે, ચાલુ છે, ખૂબ આનંદદાયક છે અને એવી રીતે એકતા સાથે એ ચાલુ જ રહે અને માતા અંબાજી આપ સૌનું કલ્યાણ કરે એ જ ભાવના સાથે અને ગરબા જે જૂના લખાયા એ ચાલે છે. હવે આપણામાંથી કોઈને એવું લાગે તો માતાજી માટે કંઈક નવું લખાય તો સૌને આનંદ થાય એવી મારી હાર્દિક ઈચ્છા છે. જોકે કદાચ હું બી પ્રયત્ન કરીશ. અંકલેશ્વર તાલુકાના બડકોદરા ગામમાં રાજસ્થાનના જયપુરથી ચોરી થયેલી બાઇક લઈને ફરતા બાઇક ચોરને પોલીસે ઝડપી લીધો હતો. ભરૂચ એસઓજી પોલીસે અંકલેશ્વરના બડકોદરા ગામની મંગલ સોસાયટી પાસેથી રાજસ્થાનના કરધનની પોલીસ મથકમાં ચોરી થયેલ બાઇક સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી આરંભી છે. ભરૂચ એસઓજી પોલીસનો સ્ટાફ અંકલેશ્વર જેડીસીમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે રાજસ્થાનના જયપુર જિલ્લાના કરધની પોલીસ મથકમાં વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ ઇસમ ગુજરાત પાર્સિંગની નંબર પ્લેટ લગાવીને જીઆઈડીસીમાં ફરી રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે અંકલેશ્વરના બડકોદરા ગામની મંગલ સોસાયટી પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળો ઇસમ આવતા પોલીસે તેને અટકાવી બાઇક અંગેના જરૂરી આરટીઓ દસ્તાવેજ તેમજ માલિકીના દસ્તાવેજો માંગતા તેણે સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે તેની વધુ પૂછપરછ કરતા તેણે ચોરીની આ બાઇક રાજસ્થાનના આસનીદ ભાલીવાડા ખાતેથી તેના મિત્ર પાસેથી 21,000 રૂપિયામાં ખરીદી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે પટેલ પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા શ્રવણલાલ જગદીશ ગુજ્જરને ઝડપી પાડી વધુ તપાસ આરંભી છે. જો કે સસ્તામાં બાઇક મળતી હોવાના કારણસર તેણે બાઇક ખરીદી લીધી હોવાનો હાલ માનવામાં આવી રહ્યો છે. જો કે હાલ તો તે પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. હાંસોડમાં વેરાઈ માતાના મંદિર ખાતે માઈ ભક્તો દ્વારા નવરાત્રી મહોત્સવને લઈને ગરબે ઘૂમ્યા હતા. હાંસોડના સ્ટેશન વિસ્તારમાં આવેલ પૌરાણિક મંદિરમાં વેરાઈ માતા બિરાજમાન છે, જ્યાં નવરાત્રીમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટી પડે છે. પાંચમા નોરતે ગરબા રસિકો મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. હાંસોડના પૌરાણિક વેરાઈ માતાના મંદિરે છેલ્લા ઘણા વર્ષોથી નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન આયોજકો દ્વારા કરાય છે. માં આદ્ય શક્તિની આરાધનાના પર્વમાં માઈ ભક્તો જોડાઈ રહ્યા છે અને વેરાઈ માતાના પટાંગણમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે. ખેલૈયાઓ માં ખૂબ થનગનાટ જોવા મળી રહ્યો છે. પાંચમા નોરતે ખેલૈયાઓ મન મૂકીને ઘૂમ્યા હતા. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.